જય માતાજી, જય ઠાકર મિત્રો, હર હર મહાદેવ। આજ છે શિવરાતના દી આજે એક નાનો વ્લોગ બનાવી નાખી। અને જો મારી પાસે તમને કેરી દેખાતી છે, કેરી નાની નાની એવી છે, તો તમે ઉપર રીતે આમાં દેખાય છે, એ તમને એમાં દેખાતું હોય તો। અને આ બધું જો ધરાકનો વેલો મીંડો ફૂટવા, લીંબુડીમાં લીંબુ આવી ગયા છે, કોક પાકે છે હવે। અને આ બધું આ સગડીમાં સક્કરિયા મૂક્યા છે બાપા, જુઓ તમે। અને આપણે એક પહેલું પોપૈયાનું પહેલું પોપૈયું એક પાકી ગયું છે, તો આપણે જોઈએ પોપૈયું એક આપણે એ પાક્યું એટલે પાડી લઈએ। હા એટલે પોપૈયું પાડવાનું। આમાં જામફળ હે, જામફળ તો ક્યાં એટલા બધા કોક દેખાય છે? જામફળ આમ જો આમ લીંબુ સેટા છે નકરા લાંબો લીંબુ છે, હા એ સાચું। જામફળીમાં તો કોક જામફળ છે, અને આપણે જઈએ પોપૈયું પાડવા। હા તો પોપૈયું તો પીળા કલરનું એક થઈ ગયું છે, પાકી ગયું છે। ચંપલ બાંધી દેવું, નજર ન લાગે। બીજા ઉપર કાચા જો પોપૈયા છે બીજા, આ એક પાકી ગયું। હા પાડી જ લેવાનું ને, પાકી ગયું છે તો જ લઈ। હાલો જો પાકી ગયું, અને જો તરત જ અડ્યા ને, હા તરત જો પોપૈયું અડી એવું જ પડી ગયું, તરત હાથમાં આવી ગયું। પોપૈયા બીજા હોતામાં છે, ચૂંદડી આમ બાંધી દીધી છે। હા હાલો બધા પોપૈયું ખાવા। હાલો તમને આગળ પછી પોપૈયું કાપી અને જરાક પછી તમને બતાડશું, તમને લલસાવાના છે બધાને। સક્કરિયા મૂક્યા બાપા, હમણાં બફાઈ જાય। ધોઈ નાખ। મેં કીધું કાચું હોય છે આમ, આનું હેપી બર્થડે બોલવાનું એમ ને? હા હેપી બર્થડે બોલવું પડે ને। આનો જો પોપૈયું કાપે છે, અને પેલું પોપૈયું જો આ થયું છે, ને ઝાડું બરોબર પાકી ગયેલું પોપૈયું લાગે મીઠું, તો આ સલામ પીલું ધમરક જેવું થઈ ગયું। ઘરની વાડીનું પોપૈયું બી 4-5 દેખાય, અમુકમાં બી બહુ હોય, આમાં બી ઓછા। ઘરની વાડીનું ને સાફા ખરા કેવું થયું? આવું થાય ને વેસા તો લેવા જાવ તો ન જડે, પૈસા દેતાય। હાલો બધા પોપૈયું ખાવા, મીંડા પોપૈયું જો મોરો આવે। ભાઈ હાલો પોપૈયું ખાવા। તમારે ન ખાવું ને? મારે તો આગળ ખાલી કે 2-3 ચીરું જ કહેવાની ખાવાની છે, સાજુ ખાવું જ નથી। હાલો બધા પોપૈયું ખાવા। પોપૈયું જો આપણે ચીરું કરીને કમ્પ્લીટ થાળીમાં દઈ દીધું છે, અને જો આપણે ચીર લઈને હવે આપણે મુહૂર્ત કરી નાખી કે પોપૈયું હશે મીઠું, ઝાડું પાક્યું છે બરોબર, એટલે આપણે હવે ઘરે વાઈટ નથી જોઈ, રહેવું નથી। અને હું પોપૈયું મીઠું ખાવા આવડાના ત્યારે ખાવું હોય ત્યારે। છોકરા વાટે જ રહો, તમારે પાકનું રાખી ખાઈ જો, હજી મીઠું એવો કદાચ હે નહીં એવું માલે નહીં ને, તોડવાનું અમારે મહેનત અમારે કરાય, તમારે ત્યારમાં ખાઈ જ લેવાનું। બાઈક માં જડાય બાકી છે મીઠું એક નંબર પોપૈયું કમ્પ્લેટ। અને આવું પોપૈયું તો પેલા ઝાડે પાકે હોય તો બીજું થાય જ નહીં, આવું બજારમાં લેવા જાવ તો ન મળે। હાલો બધા પોપૈયું ખાવા।